વિરમભાઈ હા તમે આવી હાલત કરી દીધી શું થયું આમ છે નારાજ થઈને બે દેવદાસ લાગો હા એટલે ભાઈ 6 મહિનાથી ઓસ્ટ્રેલિયાની ફાઇલ મૂકી હતી. ઓસ્ટ્રેલિયાની ફાઇલ મેલી હતી વિઝા આવી ગયા રિજેક્શન આવ્યું. ચમ એવું ના હતું. લે આ વિરમભાઈ સાચું કહું હા તું આ ઓસ્ટ્રેલિયાનું રિજેક્શન આવ્યું ને એમાં મૂડલેસ ના થવાનું હોય યાર. ચમ 6 મહિનાથી ફરીથી પ્રયત્ન કરવાનું તાન મહેનત તો કરતું જ રહેવાનું. તાન ઈરા રિજેક્શન ના મેળા લે જો આપડે વિઝા લે જ જવાના. તાન મહેનત કરે જ જો વિઝા તો તાન. આવશી. ટેન્શન નહીં લેવાનું યાર. તાન વાપરો અમુ મારી વાત આ વિઝા ઉપરથી મને એક આર્યમભાઈ વાત યાદ આવે છે. કઈ એક વાત કહું કયો ને વાપરજો. હા આપડે ગોમની સુડી ના હંગાત ગોમમાં પૈણાય ના પૈણાય ના પૈણાય ને ના પૈણાય. તો મારું કેવું એમ છે હા કે આ સરકારનો નિયમ રહ્યો ને એ ખરેખર બદલી ના નાખો દો. બરાબર. દેશમાં નહીં પૈણવાનું વિદેશમાં જ પૈણવાનું. એમાં શું થાય ખબર હે ઓસ્ટ્રેલિયાની સુડી અંગાત તમે પૈણ્યા ને હા પછી તમારે વિઝા લેવાની જરૂર ના પડે. જમાઈ નું તો વિઝા ઇન્દમ મળી જ હોય. જમાઈ જવું હોય તો કોણ ના પાડે. જમાઈ રાજા રવિને ભાઈ આપણે બે રશિયા જઈએ હેડ. જમાઈ આવો જ નિયમ કરી દેવાય તે જેને જે દેશમાં જવું હોય એ દેશમાં જ લગ્ન કરવાનો. કોઈ ટેન્શન જ નહીં. વાપરો હા શું કેવું તમારું આ વાત છે નિયમ લાયા જેવું નહીં યાર. નિયમ વિદેશમાં જ પૈણવાનું દેશમાં પૈણવાનું જ નહીં. નિયમ તો સારો છે. મારે રશિયાની ફાઇલ મેળવી એટલે તારા રશિયન ના અંગાત પૈણવું પડે પછી. હવે તમે પૈણાવો તો એટલે આ પણ મેં ડખાત હોય પાછા હો વાપરો મારી વાત. હા આ પાછા નિયમ એવા નહીં ને તે સારું છે. ચમ એટલે આમાં તમે પાકિસ્તાનની સુડી અંગાત પૈણ્યા હા અને ભગવાન કરણ 12 મહિનો ચીરી છૂટું થયું હા તો પછી બે દેશ વચ્ચે યુદ્ધ છન ના થઈ જાય. આ તો સીઝ ફાયર જેવું થાય ભાઈ. મને ઘેર જા દો. આપણે ભારતનું બૈરું હારું. આપણો ભલે વેલણ મારે પણ હારું. હારું આપણું ગોમડાનું હારું.